સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ છે। કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે। નખત્રાણા ભુજમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદ। પશ્ચિમ કચ્છમાં મોડી રાત્રે ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસ્યો છે। નખત્રાણા ભુજ લખપત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હર્ષદ ઠાકુર ફોન લાઈન પર જોડાયા છે। હર્ષદ, કચ્છમાં પણ વરસાદી માહોલ છે, ક્યાં ક્યાં વરસાદ પડ્યો, શું સ્થિતિ ત્યાંની? જીનલ, હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે તે અનુસાર મોડી રાતથી જ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં મેઘરાજા જે છે તે કચ્છ ઉપર મહેરબાન થયા છે। ખાસ વાત કરવામાં આવે પૂર્વ કચ્છની તો પૂર્વ કચ્છના રાપરમાં મોડી રાતથી 3 થી 4 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબકી ચૂક્યો છે। ગાંધીધામમાં પણ 2 ઇંચ વરસાદ જે છે તે નોંધાયો છે। અંજારમાં પણ 2 ઇંચ નોંધાયો છે। પશ્ચિમ કચ્છની વાત કરવામાં આવે તો પશ્ચિમ કચ્છના ભુજ, નખત્રાણા, અબડાસા, માંડવી સહિત તાલુકાઓમાં મેઘરાજા જે છે તે મહેરબાન થયા છે। વહેલી સવારથી ધમાકેદાર બેટિંગ જે છે તે કરી રહ્યા છે। સૌથી વધારે વરસાદ જે છે તે નોંધાયું છે નખત્રાણા તાલુકામાં। નખત્રાણા તાલુકાના આસપાસના ગામના વિસ્તારોમાં પણ જે છે તે પાણી ભરાયેલા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો ભુજથી માતાના મઠ જોડતા માર્ગો જે છે તે નેશનલ હાઈવે પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। નખત્રાણાના હોકળામાં પાણી ભરાઈ જતા વાહનો જે છે તે પણ અટવાયેલા જે છે તે જોવા મળી રહ્યા છે। પોલીસ પ્રશાસન દ્વારા નખત્રાણામાં અલર્ટ પણ કરવામાં આવ્યું છે કે કામ વગર કોઈએ પણ હોકળાથી પસાર ન થવું, કામ વગર કોઈને ઘરેથી ન નીકળવું। હાલ પણ અમુક પશ્ચિમ કચ્છના એવા ગ્રામ્ય વિસ્તાર છે કે હજુ પણ વરસાદ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો, ચોક્કસથી ખેડૂતો અને માલધારીમાં ખુશી જે છે તે જોવા મળી છે। જીલન, આભાર હર્ષદ જાણકારી આપવા માટે।